ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં આપણે સૂત્ર મેળવવાનું છે. ઢોળાવવાળા વક્રાકાર રોડ પર સમતલ માટે મેળવી લીધું, પણ હવે ઢાળ હોય ત્યાં ઢોળાવવાળા રસ્તા પર વાહનની ગતિ માટે મહત્તમ સલામત ઝડપ મેળવવાની છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આ રીતે આપેલી છે કે આ ઢોળાવવાળો રસ્તો છે. અહીંયા કોઈ કાર છે, એ આવી રીતે આમ સીધી રહેલી છે. આ રીતે આમ આવે છે, આમ સીધી આ તરફ ગતિ છે. એટલે નીચે જે બળ લાગે છે mg, નીચેની દિશામાં લાગતું બળ mg, પછી આ દિશામાં લાગતું બળ ઘર્ષણ બળ એટલે F cos θ જેટલું, પછી આ નોર્મલ ફોર્સ સપાટીને લંબ રૂપે લાગતું નોર્મલ ફોર્સ, તો હવે આના માટે જોઈએ આપણે અને સૂત્રના સાબિતીની જરૂર નથી, ફક્ત સૂત્રથી કામ છે. તો અહીંયા હવે હું પદાર્થ હટાવીને ફક્ત એંગલ જ લઈ લઉં છું. ઓબ્જેક્ટ હટાવીને હવે ખાલી આપણે ડાયાગ્રામમાં એંગલ ને ખૂણા રીતે લખીને સમજાવો એટલે તમને વધારે સમજાય. આ નીચે તરફ mg, પછી આ તરફ નોર્મલ ફોર્સ, પછી આ તરફ થીટા એટલે એ આવશે n cos θ, પછી આ બાજુ આવશે n sin θ. ચલો પછી આ બાજુ પાછા બે ઘટક F ફ્રિક્શન ફોર્સ F cos θ થીટા, પછી આ F sin θ F sin θ. ચાલો તો હવે બધા બળ સરખાવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા બળ સરખાવાના છે. કયા બળ બરાબર કયું બળ થશે? વાહનનું વજન બળ બરાબર એ અધો દિશામાં લાગે છે, પછી નોર્મલ ફોર્સ ઉપરની દિશામાં લાગે છે, નોર્મલ ફોર્સ ઉપરની દિશામાં લાગે છે,
અને સપાટીને સમાંતર ઘર્ષણ બળ F, તો આ 3 બળ લાગે છે. પેલા બધા બળની વાત કરીએ. વાહન પર લાગતા બળ, એમાં પહેલું વજન બળ એટલે mg, લંબ બળ એટલે n, પછી ઘર્ષણ બળ એટલે સ્મોલ f, પછી લંબ બળના ઘટકો, લંબ બળના ઘટકો આકૃતિમાં જોતા જાજો. n cos θ n sin θ છે. ઉધ્વ દિશામાં ઘટક, પેલું ઉધ્વ દિશામાં ઘટક શું આપેલો છે? n cos θ. ઉધ્વ દિશામાં લાગતું ઘટક n cos θ. સમક્ષિતિજ ઘટક n sin θ. ઘર્ષણ બળના ઘટકો, લંબ બળના ઘટક, હવે ઘર્ષણ બળના ઘટક. એમાં પેલું f sin θ અને બીજું f cos θ. તો sin θ છે એ અધો દિશાનો ઘટક, ઘટક ને આ છે સમક્ષિતિજ દિશાનો ઘટક. ચલો આરામથી આ બધા ઘટકો સમજો, આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો ઝડપથી. બધા ઘટકો એકબીજાને સમતોલનમાં છે. આપણે જોવાનું છે કયો ઘટક કોને સમતોલન સ્થિતિમાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, કુલ 3 બળ લાગે છે અને આ એના ટાઈપ્સ છે એંગલ સહિત. સમજો આરામથી. ચલો હવે એને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ પરથી સમતોલન સ્થિતિમાં લેતા જઈએ. કયા બળ કોને કોને સમતોલે છે આકૃતિ યાદ રાખતા જજો. ચલો વજન બળ છે એ n cos θ માઇનસ f sin θ જેટલું થશે. એટલે આ બે સમાન મૂલ્યના છે. આકૃતિમાં જોવો પાછું mg અને લંબ બળના ઘટકો અને ઘર્ષણ બળ એમાંથી બાદ થાય એટલે આ રીતે આવે છે n cos θ માઇનસ f sin θ. આકૃતિ જોવો તો જ આઈડિયા આવશે. f sin θ n cos θ આની વાત છે.
ચાલો પછી ચલો સમજે વિદ્યાર્થી મિત્રો, mg વજન બળ છે એ આ n cos થીટા અને આ f sin થીટા આ બે એકબીજાને સમતોલે છે, આના બરાબર હોય છે વજન બળ બરાબર. ત્યારબાદ કેન્દ્રગામી બળ એટલે mv²/r બરાબર mv²/r બરાબર n sin થીટા પ્લસ f cos થીટા છે, એટલે આવી રીતે r આ પદાર્થનો વેગ આ દિશામાં છે અને આ દિશામાં એનો ઘટક n sin થીટા આ રીતે છે. તો આ n sin થીટા આ mv²r બે એક દિશામાં છે અને ફ્રિક્શન ફોર્સ એટલે સપાટીને વિરુદ્ધ દિશામાં f cos થીટા, આ બધું એકબીજાને સમતોલન સ્થિતિમાં છે. આકૃતિ જોવો તો આઈડિયા આવશે. જો આકૃતિમાં mv²/r બરાબર n sin થીટા પ્લસ f cos થીટા, તો આ f cos થીટા છે. f cos થીટા પ્લસ n sin થીટા આ બેનો સરવાળો થશે, બે એક જ સમસ્થિતિ છે, એના બરાબર આ થશે mv²/r. ચલો એ બેને પણ સરખાવી લીધા છે. હવે સમીકરણ 2 ને 1 વડે ભાગતા ડિવાઈડ કરવાનું છે. તો સમીકરણ 2 આને આપી દઈએ સમીકરણ નંબર 1. તો mv²/r ઇક્વલ ટુ n sin થીટા પ્લસ f cos થીટા અને ભાગાકારમાં n cos થીટા માઇનસ f sin થીટા અને આના છેદમાં આવશે mg. ચલો કેન્સલ, r નીચે આવશે એટલે v²/rg બરાબર n sin થીટા પ્લસ આની f ને બરાબર ઘર્ષણ બળની જગ્યાએ μsn લઈએ, μsn cos થીટા ના છેદમાં n cos થીટા માઇનસ μsn sin થીટા. ચલો આટલું આવશે. સાદુરૂપ આપતા જઈએ તો n હું કોમન કાઢું છું. જો આમાં n છે, n કોમન કાઢીને કેન્સલ જ કરી નાખું એટલે સમીકરણ આમાં આવું બચશે v²/rg ઇક્વલ ટુ sin થીટા માઇનસ μ cos થીટા. v²/rg બરાબર n sin થીટા μ cos થીટા ના છેદમાં cos થીટા માઇનસ sin થીટા. v²/rg ઇક્વલ ટુ n sin થીટા માઇનસ μ cos થીટા ના છેદમાં cos થીટા માઇનસ sin થીટા. હવે આ જે સ્ટેપ છે એને આપણે cos થીટા વડે ભાગવાનું છે. v²/rg બરાબર sin થીટા પ્લસ μs cos થીટા વડે ભાગ્યું એટલે અહીંયા cos થીટા હતા તો એ cos થીટા કેન્સલ. v²/rg ઇક્વલ ટુ sin થીટા અપોન
એક જ મિનિટ, હજી છેદ બાકી રહી ગયો છે, સોરી. છેદમાં શું છે? cos θ માઇનસ sin θ rg. v²/rg cos θ માઇનસ sin θ. અહીંયા cos θ વડે ભાગાકાર કરી અને જે અહીંયા મ્યુ એસ છે તો અહીંયા કેન્સલ થઈ ગયા, અને sin θ અપોન cos θ એટલે 10, તો v²/rg ઇક્વલ ટુ આ થઈ ગયા tan θ, અહીંયા લખું છું tan θ પ્લસ મ્યુ એસ, ખાલી આટલું. ચલો નીચે શું બચે છે? આ તો 1 થઈ ગયું, 1 માઇનસ n cos θ એટલે મ્યુ એસ ઇન્ટુ tan θ. ચલો આવું મળે સમીકરણ વિદ્યાર્થી મિત્રો. હવે આપણો ક્વેશ્ચન શું છે? મહત્તમ ઝડપ મેળવવાની. આરામથી એટલું જો, મહત્તમ ઝડપ કઈ રીતે મળશે? ચલો વિદ્યાર્થી મિત્રો, મહત્તમ ઝડપ કેમ મળશે? આરજી ને હું સામેની બાજુ મોકલી દઉં. ચાલો આ મહત્તમ ઝડપ મળશે. ચલો v²/rg tan θ પ્લસ મ્યુ એસ ના છેદમાં 1 માઇનસ મ્યુ એસ tan θ આવશે. હવે વી ખાલી આપણે જોતો હોય મેક્સિમમ, તો વી બરાબર √rg tan θ પ્લસ મ્યુ એસ ના છેદમાં 1 માઇનસ મ્યુ એસ tan θ આવશે. ચલો આટલું બનશે. આમ આ સમીકરણ વાહનનું દળ કે પેસેન્જરનું દળ પણ આવતું નથી. આ સમીકરણમાં પદાર્થનું દળ અથવા તો વાહન અથવા તો વ્યક્તિ નું દળ આવતું નથી. તેથી કહી શકાય કે સલામત ઝડપનું મૂલ્ય વાહનના દળ પર અથવા તો પેસેન્જરના દળ પર આધારિત નથી. લખો, દળ પર આધારિત નથી. તો કોના પર આધારિત છે? આર જી પર આધારિત છે, અને tan θ આ બંને પર આધારિત છે. જો બધી વસ્તુ અચળ હોય તો આના માટે પણ આ જ સમીકરણ બનશે. v² proportional to r
વી પ્રપોર્શનલ ટુ √r. તો આ પણ આગલા લેક્ચરમાં જે ક્વેશ્ચન જોઈએ સમતલવાળા રસ્તા પર એના જેવું છે. ચલો v બરાબર rg tan થીટા પ્લસ મ્યુ ના છેદમાં 1 માઇનસ મ્યુ tan થીટા. જો કોઈક રીતે tan થીટાની વેલ્યુ 1 કરવામાં આવે તો tan થીટા ક્યારે 1 થાય તો કે tan થીટા 45 ડિગ્રી હોય ત્યારે 1 થશે. tan થીટાની વેલ્યુ 1 ક્યારે થશે તો કે 45 માટે. તો v ઇક્વલ ટુ શું સમીકરણ બનશે rg અંડર √ વન પ્લસ મ્યુ ના છેદમાં 1 માઇનસ મ્યુ આ રીતે થશે. ચલો આરામથી જોઈ લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી છે. અહીંયા આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. બાકીનું જે દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. ચલો તો સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલામાંથી અમુક દાખલા છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એ હું તમને કહી દઈશ કે ક્યાં ક્યાં તમારે પ્રેક્ટિસમાં જાતે તમે કરી શકો છો. બાકી બીજા બધા હું કરાવી દઈશ તમને ઉદાહરણ અને સ્વાધ્યાય માટેના. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા જે છે એ જોઈને ચેપ્ટર નંબર 5 અહીંયા કમ્પ્લીટ કરીશું.